મહાદેવ, જય સતીમાં। હું ભરતભાઈ બુદેવ, ઓદિત્ય બ્રહ્મ સમાજ ભુજ તાલુકાનો પ્રમુખ શ્રી। કે આજનો કાર્યક્રમ સમસ્ત બ્રહ્મ સમાજ ભુજ તાલુકા નેજા હેઠળ થયેલો, એમાં બધે સમુદાયના પ્રમુખ શ્રી પધારેલા હતા। આજનો કાર્યક્રમ શૈક્ષણિક કાર્યક્રમ હતો। એ દરમિયાન સવારના એક મિટિંગ યોજાયેલી હતી સાહેબ, કે જનની જણતો ભગત જણ કા દાતા કા સુરવીર, જનની જણતો ભગત જણ કા દાતા કા સુરવીર, નહીંતર રહેજે વાંજળી મત ગુમાવીશ નૂર। એવો બહાદુર બાબુભાઈ હુંબલ, હા, એક મોટું ગૌરવ સાહેબ, દાનવીર, બહુ મોટો દાનવીર। મેં મારી જિંદગીમાં આવો દાનવીર નથી જોયો। એને બ્રાહ્મણોને આહ્વાન કરીને કીધું કે તમારાથી થાય એટલી દીકરીના લગ્ન, સમૂહ લગ્ન જે લીલાસા ખાતે યોજાનાર છે, તારીખ છે 18 અને 19 જાન્યુઆરીના। તો સાહેબ આપણે પ્રયત્નો એવા કરીએ કે હુંબલજીને મા બાપને એને સપનું હતું કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં। હા, તો એના મા બાપ પાછળ એમનો, કારણ કે દાનવીર એટલો મોટો છે પણ સિમ્પલ સાદો વ્યક્તિ લાગે, તો એને આપણે જે કાર્યક્રમથી સાર્થક કરવાનો છે। આપણે ઓદિત્ય બ્રહ્મ સમાજની જેટલી બી દીકરી દીકરાઓને જોડાવાનું છે આ લગ્નમાં, તો પહેલો કોન્ટેક મારો કરજો ઓદિત્યમાં, અને બધો ટોટલી ખર્ચો છે એ દાનવીર શ્રી બાબુભાઈ હુંબલ કરવાના છે। તો બધાને આહ્વાન કરું છું ને આજનો કાર્યક્રમ જે ભુજ તાલુકાનો હતો, ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજનો હતો, સમસ્ત બ્રહ્મ સમાજના સમુદાય હાજર રહેલા હતા, એમાં મારી હાજરી હતી। અને ઓદિત્ય બ્રહ્મ સમાજમાં નેજા હેઠળ હું ભુજ તાલુકાનો એક કાર્યક્રમ કરીશ, આપના બધાના આશીર્વાદ હશે। પણ બાબુભાઈને ફરી પાછા હું વંદન કરું છું, પણ બાબુભાઈ એમ કે બ્રાહ્મણના મને આશીર્વાદ જોઈએ છે, મારા મા બાપ છે હા એ સ્વર્ગમાં છે અને એને ખાલી આશીર્વાદ બ્રાહ્મણોને મળી જાય। તો બાબુભાઈને અમે કહીએ છીએ, ખાતરી આપીએ છીએ કે અમારો ઓદિત્ય બ્રહ્મ સમાજની સમસ્ત બ્રહ્મ સમાજ આપની સાથે છે। ને આ કાર્યક્રમની અંદર ભાઈ કથાકાર, આપણો મહાન કથાકાર કે જે વિવાદમાં નથી પધારેલ એવા રમેશભાઈ ઓઝા અને જિજ્ઞેશભાઈ હા જિજ્ઞેશભાઈ પધારવાના છે। તો આ કાર્યક્રમને આપણે સફળ બનાવવા ઓદિત્ય બ્રહ્મ સમાજ મને ખંભા મિલાવી અને મને આશીર્વાદ આપે એવી મારી લોકચાહના। મહાદેવ, જય સતીમાં।